विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र प्रकरण 4 सामयिक श्रेणी स्वाध्याय 4.2 ना दाखला नंबर 3 નો આજે આપણે અભ્યાસ કરીશું। આગળના બે દાખલા જેવો જ દાખલો છે, પરંતુ એમાં વધારાનું એ છે કે દરેક વર્ષ માટે વલણ કિંમત મેળવવાની છે। આપણે રકમ આપી છે, નીચેની માહિતી પરથી વર્ષ 2016 અને 17 માટે અનુમાન મેળવો તેમજ દરેક વર્ષની વલણ કિંમતો મેળવો। બે કોલમ છે, વર્ષ 2010, 2011, 2012, 2013, 2014, 2015। વાહનની સંખ્યા જેને ચલ રાશિ y કહીશું એ છે 69, 75, 82, 91, 101 અને 115। સૌથી પહેલા સામયિક શ્રેણીનું 16 અને 17 માટે અનુમાન કરીએ, ત્યાર પછી દરેક વર્ષ માટે વલણ કિંમતો મેળવીશું। સૌથી પહેલા સામયિક શ્રેણીનું સૂત્ર લખીએ। સામયિક શ્રેણીનું સુરેખ વલણ y is equal to a plus bt છે, જ્યાં a બરાબર y bar minus bt bar અને b બરાબર a into sigma ty minus sigma t into sigma y છેદમાં n into sigma t square minus sigma t નો હોલ સ્ક્વેર। આ b મેળવવાનું સૂત્ર છે અને એક સરખું દરેક દાખલામાં એક જ સરખું સૂત્ર આવશે એટલે આ તમારે લાગુ કરવાનું। આ સૂત્ર માટે તમારે જરૂર પડે t બાર ની y બાર ની। t બાર એટલે sigma t upon n, y બાર એટલે sigma y upon n અને b ના સૂત્ર માટે બે ગુણનની જરૂર પડે, t અને y નો ગુણાકાર એટલે ty અને t નો વર્ગ એટલે t સ્ક્વેર। સૌથી પહેલા સમયગાળો t મેળવીએ। 2010 થી શરૂ થાય છે તો 2010 બરાબર 1 લેતા 2010 માટે આપણે 1 લઈએ તો 11 માટે 2, 12 માટે 3, 13 માટે 4, 14 માટે 5 અને 15 માટે 6 થાય। તો આપણા જે બે વર્ષો છે 16 અને 17, 16 માટે t બરાબર 7 થશે અને 17 માટે t બરાબર 8 થશે। આપણા જે બે વર્ષો 16 અને 17 માટે આપણે t 7 અને 8 છેલ્લે આ સમીકરણમાં લેવા પડશે bt માં। પણ ત્યાં સુધી પહોંચવા માટે સૌથી પહેલા આપણે t નો સરવાળો કરીએ તો સિગ્મા t 2 ને 3 ને 3 6, 4 10 ને 15 ને 6 21, સિગ્મા t આપણને 21 મળશે। y બાર મેળવવા માટે y નો સરવાળો કરીએ તો સિગ્મા y 69 પ્લસ 75 પ્લસ 82 પ્લસ 91 પ્લસ 101 અને પ્લસ 115 એટલે આપણો સિગ્મા y થશે 533। આ બંને ઉપરથી આપણે t બાર અને y બાર મેળવીએ તો t બાર એટલે સિગ્મા t upon n 21 ભાગ્યા એ તરીકે આપણે 6 આપેલા છે, 21 ભાગ્યા 6 કરીએ તો 3.5 અને સિગ્મા y માટે 533 આપેલા છે એને ભાગ્યા 6 કરીએ તો 533 ભાગ્યા 6 એટલે થશે 88.83। આ આપણો y બાર છે, આ આપણો t બાર છે। y બાર અને t બાર આવી ગયા। હજુ આપણે એના સૂત્ર માટે b ની જરૂર છે અને b માટે
n into sigma ty અને છેદમાં n into sigma t સ્ક્વેર બે જરૂર છે. તો સૌથી પહેલા આપણે t અને y આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણે ty નો કોલમ મળશે. સરવાળો કરશું તો sigma ty મળશે. 69 ગુણ્યા 1 એટલે 69, 75 ગુણ્યા 2 એટલે 150, 82 ગુણ્યા 3 એટલે 246, 8 તેરી 24, 3 દુ 6. ત્યાર પછી 91 ગુણ્યા 4 એટલે 9 ચોક 36 અને 4 એકા 364. ત્યાર પછી 101 ગુણ્યા 5 એટલે 505 અને 115 ગુણ્યા 6 એટલે 100 ગુણ્યા 6 600, 15 6 ગુણ્યા 690. સિગ્મા ty આખાનો તમે સરવાળો કરો 69 + 150 + 246 + 364 + 505 અને +690. લાખો સરવાળો કરો એટલે આવે 2024. આખો સરવાળો છે એ તમારો થશે 2024. કોલમ છે t નો સ્ક્વેર, તો આપણે t એનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. સિગ્મા t સ્ક્વેર આખો તમે સરવાળો કરો 1 + 4 + 9 + 16 + 25 અને +36 અને સિગ્મા t સ્ક્વેર થાય તમારો 51. આ બધી જ કિંમતોને આપણે b ના સૂત્રમાં લાવીએ તો b બરાબર n એટલે 6, સિગ્મા ty આપણે મેળવ્યો 2024. આ સિગ્મા ty છે એ આપણે મેળવ્યા 2024 માઈનસ સિગ્મા t એટલે 31, સિગ્મા y એટલે 533 છેદમાં n એટલે 6, સિગ્મા t સ્ક્વેર એટલે 91 માઈનસ સિગ્મા t નો આખાનો વર્ગ એટલે 21 નો વર્ગ. b બરાબર આ બેનો ગુણાકાર કરીએ 2024 ગુણ્યા 6 એટલે 12144, 6 × 12 એટલે 24 માઈનસ 21 ગુણ્યા 533 કરીએ એટલે 11103 છેદમાં 91 ગુણ્યા 6 એટલે 9 ચોક 54 અને 6 એકા 6 546 માઈનસ 21 નો વર્ગ એટલે 441. b બરાબર 12144 માંથી આપણે 11193 બાદ કરીએ તો 951 વધે છેદમાં 546 માંથી 441 બાદ કરીએ તો 105 વધે. તો b બરાબર 951 ભાગ્યા 105 કરીએ તો 9.06 થાય. તમે કેલ્ક્યુલેટરમાં 951 ભાગ્યા 105 કરશો એટલે 9.06 આવશે. b ની કિંમત મળી જાય એટલે એ મળે. a બરાબર આપણું સૂત્ર છે y બાર માઈનસ bt બાર. y બાર આપણો આવ્યો છે 88.83 માઈનસ b મળ્યો તમને 9.06 એને ગુણ્યા t બાર એટલે 3.5. તો a બરાબર 88.83 માઈનસ આ બેનો ગુણાકાર 9.06 એને ગુણ્યા 3.5 એટલે 9 તેરી 27 અને 6 પંચાને 30 27.30. તો a બરાબર તમે 88.83 માંથી 27.30 બાદ કરો તો તમારા a બરાબર આવશે 57.12. ત્યાર પછી a અને b ની કિંમતો સમીકરણમાં મૂકતા
y cap is equal to a plus bt જ્યાં 2016 માટે t બરાબર 7 લેતા તો y cap is equal to a એટલે 57.12 plus 0.9.06 એને ગુણ્યા 7 તો 57.12 plus 9 સત્તા 63 અને 7 છક 42 57.12 plus 63.42 એટલે 120.54 2016 માટે અને 2017 માટે y cap is equal to a એટલે 57.12 plus b એટલે 9.06 અને t બરાબર 8 લેતા એ લખવાનું 17 માટે t બરાબર 8 લેતા y cap બરાબર 57.12 plus 8 9 72 અને 8 6 48 72.48 બેનો સરવાળો કરીએ એટલે થાય 129.6 y cap બરાબર 129.6 એ 2017 માટે 120.54 એ 2016 માટે પણ આપણે તો દરેક વર્ષ માટે કીધું છે અને આપણે પહેલા વર્ષ માટે બીજા વર્ષ માટે ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા બધાની વલણ કિંમતો છે મેળવવી પડે એટલે આ કોલમ તમે લખાઈ ગયેલા કાઢી અને બાજુમાં જે કોલમો વધશે પણ એ પહેલા આ કોલમો છે એ તમે લખી લો પછી આપણે વધારાની કોલમ છે એ બાજુમાં બનાવીએ પહેલા આટલું તમારા નોટબુક્સમાં ઉતારો 2017 સુધી પછી દરેક વર્ષ માટે ફરી પાછા બાજુમાં કોલમો છે એ બનશે ત્યાર પછી દરેક વર્ષ માટે કીધું છે એટલે એક કોલમ અલગથી બનાવતો વાંધો નહીં આ જ કોષ્ટકની સાથે કોલમ ઉમેરી દો તો પણ વાંધો નથી તમારી કોલમ બનશે y cap is equal to a plus bt જે આપણું વલણ છે વલણનું સમીકરણ એમાં a એટલે આપણે મેળવ્યા 57.12 પ્લસ b આપણો મેળવ્યો તો 9.06 અને t કીધું છે તો t પ્રથમ વર્ષ માટે આપણો t છે 1 છે તો પહેલા વર્ષ માટે t 1 લેવાનો બરાબર થાય 57.12 પ્લસ 9.06 એકા 9.06 બરાબર આ બેનો સરવાળો કરો તો 57 અને 9 એટલે 66 અને 12 ને 6 18 66.18 આને વલણ કહેવાય વલણ ત્યાર પછી એવી રીતે બીજા વર્ષનું હોય તો 57.12 પ્લસ 9.06 એને ગુણ્યા 2 બરાબર 57.12 પ્લસ આ બેનો ગુણાકાર કરવાનો 9 દુ 18 6 દુ 12 એટલે 18.12 આ બેનો સરવાળો કરો તો થાય 75.24 57.12 પ્લસ 18.12 એટલે થશે 75.24 ત્રીજા વર્ષ માટે a એટલે 57.12 પ્લસ b એટલે 9.06 એને ત્રીજું વર્ષ છે એટલે t બરાબર 3 લઈએ તો 57.12 પ્લસ આ બેનો ગુણાકાર 9 તેરી 27 અને 6 તેરી 18 એટલે 27.18 બેનો સરવાળો કરો તો
84.3 57 અને 27 અને 84 એટલે 12 ને 18 30. ત્યાર પછી ચોથા વર્ષ માટે 57.12 પ્લસ 9.06 અને ચોથું વર્ષ છે એટલે ગુણ્યા 4 કરશું બરાબર 57.12 પ્લસ આ બેનો ગુણાકાર 9 ચોક 36 અને 6 ચોક 24 અને 36.24 અને બેનો સરવાળો કરો તો એ થાય 93.36. ત્યાર પછી પાંચમા વર્ષ માટે 57.12 પ્લસ 9.06 પાંચમું વર્ષ છે એટલે t બરાબર 5 લેશું તો બરાબર 57.12 પ્લસ 9.45 બરાબર એ થશે 102.42. અને છઠ્ઠા વર્ષ માટે 57.12 પ્લસ 9.06 એને ગુણ્યા 6 બરાબર 57.12 પ્લસ 9 54 અને 6 ગુણ્યા 6 એટલે 36 54.36 આ બેનો સરવાળો કરો એટલે 111.48. આ વલણની કોલમ આવી અને એ વલણની કોલમોને તમારે અલગ કોષ્ટકમાં દર્શાવી દેવાની. સળંગ લખશો તો આ પ્રકારનું એક કોષ્ટક બનશે. આ દરેક વર્ષ માટે છે પણ મોટા ભાગે તમને કોઈ બે વર્ષ માટે એટલે કે આગળ જેટલું 16 અને 17 એ બે માટે પૂછાતું હોય છે પણ જો દરેક માટે પૂછાય તો વલણનું સમીકરણ એનું જ રાખવાનું માત્ર t તરીકે દરેક વર્ષ માટે પહેલું વર્ષ હોય તો 1 લેવાનું બીજું વર્ષ હોય તો 2 લેવાનું ત્રીજું વર્ષ હોય તો 3 4 5 6 અને a અને b ની કિંમત મૂકી દો એટલે તમને વલણ કિંમતો છે એ મળી જશે. અસ્તુ.